सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां वंदे गुरु परंपरां। तृप्तिदीप पंचदशी प्रकरण 7। तृप्तिदीप शब्द समझावे छे के तृप्ति एटले संतुष्टिनी वात करे छे। तृप्ति एटले संतोष। संतोष बधाना जीवનમાં ક્યારેક ક્યારેક આવે છે, પણ અહીંયા જે તૃપ્તિ છે એ નિરંકુશા તૃપ્તિ એટલે કે જ્ઞાનીની તૃપ્તિ, જ્ઞાનીની જે કૃતકૃત્યતા છે એ શું છે એનો પરિચય અને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એની સમજ આપનારું આ પ્રકરણ છે। એ પ્રકરણમાં જ્ઞાનીની તૃપ્તિ સમજાવવા માટે પંચદશીકાર વિદ્યારણ્ય સ્વામીએ બૃહદારણ્યક શ્રુતિ 4:4-12 નો આધાર લીધો છે અને એ શ્રુતિની અંદર જ્ઞાનીની તૃપ્તિ સમજાવવામાં આવેલી છે અને એ બૃહદારણ્યક શ્રુતિના મંત્રને એલેબોરેટ કરતા આ આખું ચેપ્ટર છે। લાંબામાં લાંબુ ચેપ્ટર હોય, મોટામાં મોટું ચેપ્ટર પંચદશીનું છે તો આ તૃપ્તિદીપ છે। કઈ શ્રુતિ છે? આત્માનમ ચેત વિજાનીયાદ અયમ અસ્મિ ઇતિ પુરુષઃ કિમ ઇચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજરેત। जो पुरुष आ आत्मा ने जानी ले तो अयम अस्मि आ आत्मा ने ए हूँ छू ए प्रमाणे जानी ले तो किम इच्छन शनि इच्छा करतो शरीरम अनुसंजवरे शरीर पाछळ संतप्त थाय। एम प्रश्नार्थ मूकीने एम कहे छे कि जो मनुष्य जे पुरुष आ आत्मा ने ए हूँ छू ए प्रमाणे जानी ले तो कदापि क्यारेय संताप पामतो नथी, संतप्त थतो नथी, दुख थतो नथी अथवा अधूरी इच्छानी अकड़ामणथी पीड़ातो नथी। बस आ श्रुति छे एने समजावવાનો प्रयत्न करे छे અને સૌપ્રથમ પુરુષ શબ્દની ઓળખાણ આપે છે કે આ પુરુષ જાણી લે તો કયો પુરુષ છે? તો પુરુષ એટલે ચિદાભાસ અથવા જીવાત્મા। પણ ચિદાભાસ આભાસ છે એટલે અધિષ્ઠાન વગર હોઈ શકે નહીં। अधिष्ठान युक्त चैतन्य जे એટલે ચિદાભાસ, अधिष्ठान युक्त ચિદાભાસ એટલે કે જીવાત્મા, એને પુરુષ શબ્દથી ઓળખવામાં આવે છે। અને આ પુરુષ જ્યારે આ આત્માને ઓળખી લે એટલે કે ચિદાભાસ એટલે કે જીવાત્મા જ્યારે આત્માને ઓળખી લે ત્યારે આ તૃપ્તિ કે સંતુષ્ટિનો અનુભવ જીવાત્મા કરીને કૃતાર્થતાની પ્રાપ્તિ કરી શકે છે। આમ પુરુષ શબ્દનો અર્થ સમજાવવામાં આવ્યો। જ્યારે અહીંયા સમજાવવામાં આવે ત્યારે શરૂઆત કરતી વખતે એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ જગત શું છે, આપણે કોણ છે, ક્યાંથી આવ્યા, જગત શું છે? તેમાં બે પ્રકારની સૃષ્ટિ છે। એક ઈશ્વર સૃષ્ટિ છે અને એક જીવ સૃષ્ટિ છે। ઈશ્વરે શું રચના કરી છે આ જગતમાં? તો કહે છે કે ઈક્ષણાદિ પ્રવેશાંતા સૃષ્ટિ ઋષેને કલ્પિતા। ઈક્ષણથી માંડીને એકોહમ બહુશ્યામ એવી ઈચ્છા સંકલ્પથી માંડીને પ્રવેશ પર્યંતની જે સૃષ્ટિ છે તદેવાનું પ્રાવિશત અર્થાત જગત, જીવ જગત, જળ જગત, બધા જગતને ઉત્પન્ન કર્યું। આખું જેટલું જેટલું જગત તમને દ્રશ્ય છે એ સ્થૂળ જગત, એ ઉપરાંત આપણું મનોકલ્પિત જગત, મન, બધાના મન, બુદ્ધિ, વિચારો એવું સૂક્ષ્મ જગત અને એ સ્થૂળ અને સૂક્ષ્મ જગતની સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર પરમેશ્વર છે। મહત તત્વ, અહંકાર આ બધું ઉત્પન્ન કરનાર પરમાત્મા છે। અને પછી જ્યારે સ્થૂળ એટલે સચરાચર જગત ઉત્પન્ન થઈ ગયું પછી આ શરીરની અંદર એટલે તમામ પ્રાણી શરીરની અંદર એમાં પ્રવેશ કરવા પૂરતું અર્થાત પ્રવેશ કરવો એટલે એ શરીર હું છું એવો ભાવ ધારણ કરવા પર્યંતની સૃષ્ટિ ઈશ્વરની રચેલી છે। કેવી રીતે? માયાભાસેન, માયા વડે બે પ્રકારની સૃષ્ટિ ઈશ્વરે રચેલી છે। એમાં આ પ્રવેશ પર્યંતની સૃષ્ટિ ઈશ્વરે રચી છે।
તો જીવ સૃષ્ટિ કઈ છે? તો કે જીવ સૃષ્ટિ એ છે જાગ્રદાદિ વિમોક્ષાંત. હું જાગું છું, હું બોલું છું, હું કરું છું, એટલે જાગ્રત અવસ્થામાં જે જે કંઈ આપણે કરીએ છીએ તે વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ, સ્વપ્નાભિમાની, જાગ્રતાભિમાની વગેરે જે છે ત્યાંથી માંડીને હું સચ્ચિદાનંદ પરમાત્મા છું ત્યાં પર્યંતની જે યાત્રા, જે કઈ સૃષ્ટિ ઉત્પન્ન થયેલી છે એ જીવાત્માએ રચેલી સૃષ્ટિ છે. એટલે બંધન અને મોક્ષની સૃષ્ટિ જીવાત્મા રચિત છે, અને એ સિવાયની જે કઈ સૃષ્ટિ છે એ ઈશ્વર રચિત છે. અને એ ઈશ્વર આ માયા દ્વારા આભાસેન જીવેશવ કરોતિ, એ પરમાત્મા માયામાં પ્રતિબિંબિત થઈને આ બે પ્રકારના જીવ અને ઈશ્વર બનાવે છે. પછી ઈશ્વર સૃષ્ટિ રચે છે અને જીવ પોતાની સૃષ્ટિ રચે છે. આમ અત્યારની જે વાસ્તવિકતા છે એનો પરિચય ત્રીજા શ્લોકમાં ચોથા શ્લોકમાં આપી દેવામાં આવ્યો. ત્યારબાદ પુરુષ શબ્દની ઓળખાણ આપવામાં આવી, અને ત્યારબાદ જ્યારે એમ કહેવામાં આવ્યું કે આ પુરુષ જ્યારે પોતાને હું આત્મા છું, સચ્ચિદાનંદ પરમાત્મા છે એવું જાણી લે ત્યારે મોક્ષને પ્રાપ્ત કરે છે, ત્યારે એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે જીવાત્મા તો આભાસિત ચૈતન્ય છે, એ વળી હું કુટસ્થ છું એવું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકે? એને વળી આવું જ્ઞાન સંભવ જ કેવી રીતે હોઈ શકે? ત્યારે એને સમજાવવામાં આવ્યું કે ભાઈ એ હું જે છે એ ત્રણ પ્રકારના છે. પુરુષ શબ્દની અંદર હું જે શબ્દ સમાયેલો છે ત્રણ પ્રકારના છે. એનો એક મુખ્ય અર્થ છે અને બે ગૌણ અર્થ છે. મુખ્ય અર્થ એટલે અધિષ્ઠાન સહિતનું ચિદાભાસ, અને એમાં મોટા ભાગના અજ્ઞાની જીવો રાચે છે. બધા જ અજ્ઞાની જીવો એને હું તરીકે ઓળખે છે, જીવાત્માને હું તરીકે ઓળખે છે. જ્યારે જ્ઞાનીનો હું છે એ બે પ્રકારનો હોય છે. એ ચિદાભાસને હું જુદો રીતે ઓળખે છે અને અધિષ્ઠાન સ્વરૂપ ચૈતન્યને હું તરીકે જુદા રીતે ઓળખે છે. અને એ વખતે જ્ઞાની જ્યારે વ્યવહારિક પ્રયોગ કરે છે ત્યારે ગૌણ અર્થના ચિદાભાસને હું રૂપે ઓળખાવે છે, અને જ્યારે વેદ પ્રયોગ કરે છે એટલે પઠન પાઠન સમય વગેરે જ્યારે પોતાની ઓળખાણની વાત કરે છે કે શિવોહમ શિવોહમ, ત્યારે અધિષ્ઠાન માત્ર ચૈતન્ય છે એને હું તરીકે ઓળખે છે. આમ જીવને હું તરીકે ઓળખનાર જે છે એ મુખ્ય અર્થ કહેવાય, અને જ્ઞાની જે હું તરીકે પોતાને ઓળખાવે છે એ બે ગૌણ અર્થમાં ઓળખાવે છે. આમ પુરુષ શબ્દની વિશેષ વિશદ છણાવટ અહીંયા કરી દેવામાં આવી. એ સમજાવ્યા બાદ અયમ શબ્દની વાત કરવામાં આવી કે અયમ અસ્મિ ઇતિ પુરુષ. અયમ એટલે શું? તો કે અયમ શબ્દ છે એ કુટસ્થ ચૈતન્યને દર્શાવે છે. તો અયમ શબ્દ શા માટે વાપરવામાં? એ કુટસ્થ ચૈતન્ય તો મારું પોતાનું સ્વરૂપ છે. અયમ એટલે કે આ, એને આ કેમ કહે છે? તો એક એનો અર્થ કહેવામાં આવ્યો કે નિશ્ચયાર્થે, જેમ આ માઇક કે આ ચશ્મા કે આ ફૂલ વેરી ક્લિયર ટુ મી, અને બહુ દ્રઢપણે હું કહી શકું કે આ ઘડિયાળ છે, આ પુષ્પ છે. બસ એ પ્રમાણે નિશ્ચયાત્મકતા બતાવવા માટે અયમ શબ્દનો પ્રયોગ શ્રુતિમાં કરવામાં આવેલો છે કે જ્ઞાની પોતાના આત્માને અયમ આત્મા એટલે એટલું હસ્તામલકવત સ્પષ્ટપણે જાણે છે, એ દર્શાવવા માટે અયમ શબ્દ કહેવામાં આવ્યો. અને બીજો એ પણ કહેવામાં આવ્યું કે અયમ શબ્દ છે એ અપરોક્ષત્વ સૂચવે છે. એટલે મારાથી દૂર નથી, પરોક્ષ નથી, કલ્પનાની વસ્તુ નથી, એ મારું પોતાનું સ્વરૂપ છે, અપરોક્ષ છે, એવું સમજાવવા માટે પણ અયમ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. જ્યારે આવી વાત કરવામાં આવી ત્યારે બીજો પ્રશ્ન ઉભો થયો, જો આત્મા પોતાનું સ્વરૂપ જ છે, ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, તો આ આત્માના સંદર્ભમાં અજ્ઞાન જેવું તો કઈ હોવું જ ના જોઈએ. તો આત્માનું અજ્ઞાન, અરે સૂર્યનો અંધકાર, એ કેવી રીતે કહી શકાય? જેમ સૂર્યનો અંધકાર એવું ના બોલી શકાય, એમ આત્માનું અજ્ઞાન એવું બોલાય કેવી રીતે? આત્મા સ્વયં પ્રકાશ છે અને અપરોક્ષ જ છે, તો આત્માનું પરોક્ષ જ્ઞાન પણ ના હોય. આત્મા નિત્ય અપરોક્ષ છે, તો એનું પરોક્ષ જ્ઞાન પણ ન હોવું જોઈએ, એનું અજ્ઞાન પણ ના હોવું જોઈએ. છતાંય આપણે જ્યારે ભણતા હોઈએ ત્યારે આત્માનું પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, આત્માનું અજ્ઞાન અને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું આવા શબ્દનો પ્રયોગ કરીએ છીએ, તો એવું કેવી રીતે સંભવ બને? જે નિત્ય અપરોક્ષ વસ્તુ હોય એના માટે આવા શબ્દ પ્રયોગ ક્યાંથી આવ્યા? જે બધા પ્રશ્નો આપણે તત્વ વિશેની સમજને સ્પષ્ટ કરે છે. ત્યારે ત્યાં જવાબ આપવામાં આવ્યો
કે આત્મા નિત્ય અપરોક્ષ હોવા છતાં જ્ઞાન, અજ્ઞાન, પરોક્ષ, અપરોક્ષ શબ્દ આત્મા માટે વાપરી શકાય. કેવી રીતે વાપરી શકાય સમજાવવા માટે દ્રષ્ટાંત આપવામાં આવ્યું. કયું દ્રષ્ટાંત? ત્વમ દશમોસી. આ દ્રષ્ટાંત આના માટે આપવામાં આવ્યું. જેમ 10મો વિદ્યાર્થી, સ્ટોરી ખબર છે એટલે નહીં બોલું, 10મો વિદ્યાર્થી ખોવાઈ ગયો. એ ખોવાઈ ગયો તો ખરો? તો કે ના, નિત્ય પ્રાપ્ત હોવા છતાં ખોવાઈ ગયો. અપ્રાપ્ત છે એવું કહેવાયું. પછી પ્રાપ્ત થયો તો કે ક્યાંથી આવ્યો? ના ભાઈ, એકે ચરની રોડ ગયો નતો, પણ તોય પ્રાપ્ત થઈ ગયો એવું કહેવાયું. એનું અજ્ઞાન, ખરેખર તો પોતે જ છે 10મો, તો એનું અજ્ઞાન હતું. અને જ્યારે કહેવામાં આવે, ઉપદેશ આપવામાં આવે, ત્યારે એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો બસ જેમ 10મા માણસ માટે નિત્ય પ્રાપ્ત હોવા છતાં, નિત્ય અપરોક્ષ હોવા છતાં એનું જ્ઞાન, અજ્ઞાન, પરોક્ષત્વ, અપરોક્ષત્વ સંભવ છે, એ જ પ્રમાણે નિત્ય અપરોક્ષ કુટસ્થ ચૈતન્ય આત્મા જ હું છું, છતાં એનું જ્ઞાન, અજ્ઞાન વગેરે સંભવ બને છે. તો આ બધું કેવી રીતે બને? ક્યારે એનું જ્ઞાન હોય, ક્યારે એનું અજ્ઞાન હોય, ક્યારે પરોક્ષ બને, ક્યારે અપરોક્ષ બને, આ બધા જે શબ્દો પ્રયોગ ક્યારે થાય છે એ સમજાવવા માટે જીવની 7 અવસ્થાનું નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું. 7 અવસ્થાઓ કઈ કઈ છે? અજ્ઞાન અવસ્થા, આવરણ અવસ્થા, વિક્ષેપ અવસ્થા, પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, શોક નિવૃત્તિ, નિરંકુશા તૃપ્તિ. આ 7 અવસ્થાઓનું વર્ણન કરવામાં આવ્યું અને 7 અવસ્થાઓની વ્યાખ્યા આપીને સમજાવવામાં આવ્યું. ત્યારબાદ સદ્રષ્ટાંત 7 અવસ્થા સમજાવવામાં આવી. પછી દાર્ષ્ટાંત ઉપર 7 અવસ્થા, એટલે જીવની 7 અવસ્થા કોને કહેવામાં આવી એ સમજાવવામાં આવ્યું. એમાં વળી પાછો વચ્ચે સંશય ઉઠવામાં આવ્યો કે અજ્ઞાન અને આવરણ, પછી વિક્ષેપ આવે અને વિક્ષેપ અવસ્થાની અંદર હું કરતા, હું ભોગતા, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર સહિત કરતા ભોગતા જે અવસ્થા છે એને વિક્ષેપ કહેવામાં આવ્યું. જો કરતા ભોગતાને વિક્ષેપ પછી જ આવતો હોય તો અજ્ઞાન અને આવરણ અવસ્થા કોની? બ્રહ્મની કે જીવની? એના ઉપર ચર્ચા થઈ અને ક્લિયર કરવામાં આવ્યું કે બધી અવસ્થાઓ જીવની જ છે. કારણ કે જીવ ક્લેમ કરે છે કે હું અજ્ઞાની છું, પરમાત્મા ક્લેમ કરતો નથી. પરમાત્મામાં અજ્ઞાન હોતું નથી. સૂર્યમાં કદાપી અંધકાર નથી, પણ અમેરિકામાં બેઠેલો કહેશે કે અંધારું છે. બસ એ જ પ્રમાણે જીવ કહે છે કે હું અજ્ઞાની છું. વાસ્તવમાં અજ્ઞાન જેવું કંઈ હોતું નથી. પરમાત્માની અંદર અજ્ઞાન નથી. એમ સમજાવીને જીવની જ 7 અવસ્થા છે એ સ્પષ્ટ કરવામાં આવ્યું. યાદ તો છે ને અજ્ઞાન અવસ્થા, 7 અવસ્થાઓ શું છે? જ્યાં સુધી કોઈ સત્સંગમાં નથી આવતું, સામાન્ય જીવન જીવે છે અને હું માણસ છું, હું માનવી માનવ થાવ તો ખરું, આ બધી વાતોમાં જ્યાં સુધી પડેલો છે, ધર્મની વાતોમાં પડેલો છે, કર્મફળની જંજાળમાં પડેલો છે, હું સત્કર્મ કરું અને સારા ફળ મેળવું, કુકર્મ કરું છું મને પાપ નડી રહ્યા છે, એમાં ત્યાં સુધી સમજી લેવાનું કે એ માણસ પોતાને જીવાત્મા તરીકે ઓળખે છે ને આત્મા અનાત્માનું કશું ભાન જ નથી. યાદ રાખજો, આ બહુ મોટી વાત છે. ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થની અંદર અટવાયેલા મનુષ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી એ અવિદ્યામાં જ રાચે છે. અવિદ્યામંતરે વર્તમાનાહ. પછી આવરણ અવસ્થા કોને કહેવાય? જ્યારે એ અવિદ્યાનું ભાન થાય કે હા અજ્ઞાન છે, હું કોણ છું એની મને ખબર નથી, એવી જ્યારે અજ્ઞાનનું ભાન થાય ત્યારે એને આવરણ અવસ્થા કહેવામાં આવે છે. એ આવરણ લીધે થયું છે શું? જ્યારે મને ખબર નથી કે હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું, ત્યારે હું પોતાને દેહાદી માનું છું. સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ એ હું માનું છું. અને એવું માનવાને લીધે કર્તૃત્વ આવ્યું. ઇન્દ્રિય છે તો કર્તૃત્વ છે, કર્મેન્દ્રિયથી કર્મ થાય છે, એટલે ઇન્દ્રિયાભિમાન છે માટે કર્તૃત્વ છે. કર્તૃત્વ છે ઇન્દ્રિયાભિમાનની સાથે સાથે જાય છે. એ વિક્ષેપ અવસ્થા છે. અને હું કરું છું માટે હું ફળ ભોગવું છું, માટે હું ભોગતા છું. હું જાણું છું, કરું છું, ભોગવું છું વગેરે કરતા, ભોગતા, પ્રમાતા, ગંતા, મનતા, આ બધા પ્રકારનું જે અભિમાન છે વિક્ષેપ અવસ્થાની અંદર આવે છે. આ ત્રીજી અવસ્થા છે વિક્ષેપ અવસ્થા. અહીંયા સુધી આખો સમાજ રહેલો છે. ત્યારબાદ
કોઈક વાર કોઈક પુણ્ય કર્મના પરિણામે ક્યાંક સત્સંગમાં કોઈ પણ પ્રકારના સંજોગોથી પરાણે કે જાણે અજાણે, ગમે કે ના ગમે, પણ ભગવાન કોઈક પુણ્ય કર્મનો ઉદય કરે ત્યારે સત્સંગની અંદર આત્મા અનાત્મા જેવું કંઈક સાંભળવા મળે. અને એવું સાંભળવા મળે કે ભાઈ તમે ખોટે ખોટું કરો છો, ખોટે ખોટું વિચારો છો, તમે કરતા નથી, સચ્ચિદાનંદ આત્મા છે એવું શાસ્ત્ર કહે છે. યત્તદ્રશ્યમ અગ્રાહ્યમ એ વગેરે પ્રકારનો શાસ્ત્રો વાક્ય છે. આત્મા કેવો છે? અસંગ છે. અસંગો હિ અયમ પુરુષ, અજર અમર આત્મા છે. ભજનમાં લલકારાતું હોય સચ્ચિદાનંદ મેં હું, શિવોહમ શિવોહમ, અમર આત્મા. એવી રીતે ગીતા સાંભળતા કે ક્યાંક ક્યાંક સાંભળતા આવા શબ્દો કાને પડ્યા હોય, અને જયારે આવા કાને શબ્દો પડે ત્યારે એમ થાય કે ખરેખર હું આ શરીર નથી, તો પછી હું છું કોણ? હું આ આત્મા છું. હવે આત્મા જેવું છે, હું આત્મા છું એવું જયારે પરોક્ષ રીતે જાણવા, પરોક્ષ રીતે એટલે શાસ્ત્ર કહે છે, લોકો કહે છે, સત્સંગીઓ કહે છે, આ ભજનમાં કહે છે, ગીતામાં કહ્યું છે, મને ખબર નથી. હા, આત્મા છે એવું આ ગીતા કહે છે. આ ભગવાને અર્જુનને આવો ઉપદેશ આપ્યો છે. હવે એ શું છે મને કઈ ખબર નથી, પણ આ ગીતામાં આવું લખ્યું છે. અજો નિત્ય શાશ્વતો યમ પુરાણ ન હન્યતે હન્ય માને શરીર. આવું જયારે સાંભળ્યું અને પરોક્ષ જ્ઞાન થયું કહેવાય. આ આત્માનું પરોક્ષ જ્ઞાન. જયારે એકવાર આવા પરોક્ષ જ્ઞાનનો કીડો સળવડે પછી હા, શાસ્ત્ર ખોટા કે મારો અનુભવ ખોટો, મારો અનુભવ ખોટો હોય કેવી રીતે? અને મારે એકલા નથી, આખા ગામનો છે. અને એ અનુભવ એરણે આ શાસ્ત્રના વાક્યોને ચકાસવામાં મનુષ્યનું મન પ્રવૃત્ત થાય. અને કોઈક એવો પુણ્યશાળી જીવ હોય કે જેમ પેલાને ગણિત શાસ્ત્રીને ગણિતનો કોયડો ઉકેલે નહીં ત્યાં સુધી એને શાંતિ મળે નહીં, પણ જો સાહિત્ય રસિક જીવડો હોય, જવા દો ને એ બધી ખટપટમાં કોણ પડે? આપણે તો કવિતાઓ લલકારો ને એ બદલાઈ જાય એની દિશા. કેટલાક માણસોને એમ થાય કે શાસ્ત્રમાં લખ્યું આપણે શું, આપણી બધી જવાબદારી તો આપણે જ વહન કરવાનું, એમ કરીને પોતાના સંસારમાં પડી જતો હોય છે. પણ કોઈક એવા વિરલા હોય કે વધારે પડતા પુણ્યનો ઉદય થયો હોય ત્યારે આવો શ્રવણ કર્યા પછી એ લિંગર ઓન થાય, અને માણસ જ્યાં સુધી એ સત્યને પામે નહીં ત્યાં સુધી એનો કેળો મૂકે નહીં. એમાં ઈશ્વરની કૃપા જોઈએ છે. સમજ ઓછી નથી હોતી, અજ્ઞાની કોઈ નથી. પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અપરોક્ષ જ્ઞાન માટે પુરુષાર્થની આવશ્યકતા છે. એને મોક્ષ પુરુષાર્થ કહેવાય, એને પરમ પુરુષાર્થ કહેવાય. અને પરોક્ષ જ્ઞાનની અવસ્થામાં આવ્યા પછી મોક્ષ પુરુષાર્થ શરૂ થાય, શરૂઆતમાં થતું નથી. અને એ મોક્ષ પુરુષાર્થની અંદર જયારે માણસ આગળ વધે ત્યારે એ પોતાને અપરોક્ષ રૂપે જાણે છે. અને જયારે અપરોક્ષ રૂપે પોતે જાણે અયમ અસ્મિ ઇતિ પુરુષ, પછી બસ અપરોક્ષ રીતે પોતાને, અપરોક્ષતા પોતાને સચ્ચિદાનંદ રૂપે જાણે. એ કેવું છે? સ્વિચ ઓન થવી અને અંધકારને દૂર થવા જેવું છે. એ જ્ઞાન થતાની સાથે શોક સંતાપની નિવૃત્તિ છે. કારણ કે શોક સંતાપ એ મિથ્યા અભિમાનની અંદર છે, ચિદાભાસમાં છે, જીવાત્માને છે. અને જ્યાં પોતે ચિદાભાસનું મિથ્યાત્વ જાણીને પોતાના અધિષ્ઠાન સ્વરૂપ આત્મા જાણી લે છે, ત્યાં પેલો ચિદાભાસનું ખરેખર અસ્તિત્વ રહેતું નથી. ચિદાભાસ ખરેખર તો જેમ સાપ છે એ ખરેખર તો દોરી જ છે. ભલે લોકો એને સાપ કે બસ એમ ભલે ને વ્યવહારની અંદર કરતા ભોગતા તરીકે વિચરણ થાય, પણ ખરેખર તો હું સચ્ચિદાનંદ આત્મા છું એવું સમજાતાની સાથે શોક સંતાપની નિવૃત્તિ થાય છે. અને જયારે શોક સંતાપની નિવૃત્તિ થવી એનું નામ જ તૃપ્તિ, નિરંકુશા તૃપ્તિ કહેવામાં આવે છે. આમ 7 અવસ્થા, વળી પાછી મેં કહી દીધી, આ 7 અવસ્થાનું વર્ણન 3 પ્રકારે અહીંયા કરવામાં આવ્યું. દ્રષ્ટાંતથી કરવામાં આવ્યું, દાષ્ટાંતથી કરવામાં આવ્યું, અને ત્યારબાદ અંતે આ 7 અવસ્થાને 2 ભાગમાં ડિવાઈડ કરીને સમજાવવામાં આવ્યું. બંધનની અવસ્થા અને મોક્ષની અવસ્થા. યાદ રાખજો, 7 અવસ્થાઓ જીવની છે. જીવની છે એટલે એક સાધક પોતાની સાધનાની અંદર પોતાને જુએ છે, ઇન્ટ્રોસ્પેક્શન કરીને આગળ વધે છે, ત્યારે આ 7 તબક્કામાંથી પસાર થાય છે. એટલે કે એ અવસ્થાઓ છે એટલે શું? પોતાની 7 પ્રકારની સમજ એમાં જીવે છે માણસ.
અને એમાં બે પ્રકારની મુખ્ય વિભાગ પડી જાય છે, એક બંધન અવસ્થા અને એક મોક્ષ અવસ્થા. જ્યાં સુધી અવિદ્યા આવરણ અને વિક્ષેપમાં, જો યાદ રાખજો, અવિદ્યા અને આવરણ છે ને એ કોઈને પ્રોબ્લેમેટિક નથી. અવિદ્યા અને આવરણ કોઈને પ્રોબ્લેમ કરતું નથી. આપણે ઊંઘી ગયા, શું પ્રોબ્લેમ? અવિદ્યા છે પણ પ્રોબ્લેમ છે ના. કોઈને એવું થાય છે કે ઊંઘમાંથી બહાર નીકળવું, કેમ ઊંઘી જવું, ના ઊંઘવું જોઈએ, ના કોઈ નથી થતું. ક્યારે ઊંઘી જવું, ક્યારે ઊંઘી જવું, કે ત્યાં સંતાપ નથી, ત્યાં દુઃખ નથી. મનુષ્ય માત્રનો એક જ પુરુષાર્થ છે, દુઃખની નિવૃત્તિ. ઊંઘની નિવૃત્તિ નથી જોઈતી, અવિદ્યા નિવૃત્તિ નથી જોઈતી. નિવૃત્તિ શેની કરવી છે? દુઃખની માત્ર. એટલે વિક્ષેપ અવસ્થા છે એ જ પ્રોબ્લેમેટિક છે. એમાંથી જ આપણને ખબર પડે છે કે સંતાપ શું છે, સંસારો શું છે. વિક્ષેપ અવસ્થા જ સંસારી અવસ્થા છે અને ત્યાં સુધીની બંધન અવસ્થા છે. કારણ કે એ પોતાને કર્મનો કરતા માને છે, એટલે કરતા માને છે માટે ભોગવે છે, ને ભોગવે છે એટલે બે પ્રકારના સુખ દુઃખ ભોગવે છે. અને જયારે સુખ ભોગવે ત્યારે ભાવિની ચિંતાઓ લઈને ભોગવે છે, એટલે વળી પાછું દુઃખ જ ભોગવે છે પડછાયા રૂપે. અને આમ એ દુઃખદ સંસારમાંથી નિવૃત્તિ એ ઈચ્છે છે. આ બંધન અવસ્થા, ત્રણ અવસ્થા. પણ જયારે આ નિવૃત્તિ ઈચ્છે છે ત્યારે શાસ્ત્ર એને મદદ આવે છે, અને શાસ્ત્ર કહે છે કે એની નિવૃત્તિ માત્ર અને માત્ર પોતાના સાચા સ્વરૂપના જ્ઞાનથી જ છે. કારણ કે આ સંસાર એ કલ્પિત છે, વાસ્તવિક નથી. માટે દુઃખ જો કલ્પિત હોય તો જેવો યક્ષ તેવો બલિ. તો કલ્પિત દુઃખની નિવૃત્તિ, કલ્પિત સંસારની નિવૃત્તિ યથાર્થ જ્ઞાનથી જ માત્ર થઈ શકે છે. અને માટે એ પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ માટે આગળ વધે છે. અને જે પુરુષાર્થ છે એ માત્ર પરોક્ષ જ્ઞાન કે અપરોક્ષ જ્ઞાનનો જ છે. બસ પછી તો બધી સિચ્યુએશન ઓટોમેટિક પ્લેસ થાય છે. સ્વિચ ઓન કરો, પતી ગયું. પછી પ્રકાશ પથરાવાનું, લાઇટ ને ઓન થવું, એ બધું ઓટોમેટિક થાય છે. રસ્તો દેખાવો, એ બધું સાયમલ્ટેનિયસ પ્રોસેસ છે. બસ એ જ પ્રમાણે અપરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ પછી દુઃખ નિવૃત્તિ અને સાચી તૃપ્તિ એ બંને તો સ્વાભાવિક જ પ્રાપ્ત થાય છે. તો વિક્ષેપ, પરોક્ષ જ્ઞાન ને અપરોક્ષ જ્ઞાન, ત્યાં જ જીવનું ક્ષેત્ર છે. જીવનું ક્ષેત્રમાં આટલું જ છે. અને અપરોક્ષ જ્ઞાનમાં તો જીવની ભૂમિકા ઉડી ગઈ છે. જીવ કલ્પિત સિદ્ધ થતાની સાથે એની ભૂમિકા ઉડી જાય છે. તો આપણે અવિદ્યા નિવૃત્તિનો પ્રયત્ન કરીએ છીએ ને એટલા માટે કે જ્યારે પોતાને કરતા માનીને દુઃખ ભોગવીએ છીએ ત્યારે શાસ્ત્ર કહે છે કે એનું મૂળ કારણ અવિદ્યા છે. માટે અવિદ્યા નિવૃત્તિનો પ્રયત્ન કહેવામાં આવેલો છે. પણ નિવૃત્તિ તો દુઃખની જ કરવી છે, પણ એનું મૂળ કારણ અવિદ્યા હોવાથી અવિદ્યા નિવૃત્તિનો પ્રયત્ન છે. આમ 7 અવસ્થાઓ બંધન અને મોક્ષની એમ 2 પ્રકારના વિભાજિત કરી, વર્ગીકરણ કરી અને સમજાવી દેવામાં આવે. અને આવી રીતે 3 વાર જીવની 7 અવસ્થાઓ વિશે વિચાર કરવામાં આવ્યો. જીવની 7 અવસ્થાનો વિચાર જ્યારે કરવામાં આવ્યો ત્યારે આપણને એમ થાય કે આ તૃપ્તિથી ભણાવતા વળી આ ક્યાં આગળ આમ 7 અવસ્થાઓની વાતની વિચારણા ચાલુ કરી. ત્યારે પછીથી 48મા શ્લોકથી વિદ્યારણ્ય સ્વામી હવે એનો સંબંધ શ્રુતિ સાથેનો સંબંધ આપી રહ્યા છે. શ્રુતિ સાથે આ 7 અવસ્થાની વાત કેમ કરી એનો સંબંધ આપી રહ્યા છે. બરાબર? એટલે હવે તમે અહીં સુધી તો યાત્રા કરી ચૂક્યા. 7 અવસ્થાઓ પાક્કી છે, એટલે પાક્કી સમજાઈ ગઈ છે ને. આ ક્લેરિટીની વાત કરું. હવે જો ત્યાં સુધી તમે સમજી ચૂક્યા હો તો હવે 48મા શ્લોકથી આપણે જરાક આગળ વધીએ અને 48મા શ્લોકમાં શું કહેવાયું છે એ સમજીએ. અપરોક્ષ જ્ઞાન શોક નિવૃત્યાખ્યે ઉભે ઇમે. अपरोक्ष ज्ञान शोक निवृत्त्याख्ये उभे इमे अवस्थे जीवगे ब्रूते आत्मानं अवस्थे जीवगे ब्रूते आत्मानं चेदिति श्रुतिः
अपरोक्ष ज्ञान शोक निवृत्त्याख्ये उभे इमे अवस्थे जीवगे ब्रूते आत्मानं चेदिति श्रुतिः। બ્રૂતે છે ને એ છૂટું પાડીએ તો, ના છૂટું પડે તો બ્રૂત અને પછી આત્માનમ, સંધિના નિયમ પ્રમાણે. હવે વિદ્યાર્થીઓ સામે પૂછવામાં આવે કે ભાઈ તમે અત્યાર સુધી આ 7 અવસ્થાની વ્યત કરો, સાઈડ ટ્રેક કેમ કરી નાખ્યો? તો સ્વામીજી કહે છે મેં સાઈડ ટ્રેક કર્યો નથી, પણ મારે તમને આ શ્રુતિ સમજાવવી છે, એના માટેની પૂર્વ ભૂમિકા રૂપે 47 શ્લોક મારે કહેવા પડ્યા. આ 7 અવસ્થાઓ છે એ હવે આ મંત્ર શું કહેવા માંગે છે એની પૂર્વ ભૂમિકા રૂપે છે. હવે સમજાશે કે ઉપનિષદોને સમજવા હોય તો એની પાછળ કેટલું બધું આપણને સમજ હોવી જોઈએ, કેટલી સમજ સ્પષ્ટ હોય તો ઉપનિષદના સાંધા જડે એવા છે, બાકી ઉપનિષદના સાંધા સીધે સીધા મળે એવા નથી. શું છે આ શ્રુતિમાં? શું કે કઈ શ્રુતિ? કઈ શ્રુતિની વાત કરે? આ શ્રુતિ મોડે કરી નાખજો ભાઈ. હા, આત્માનમ ચેત વિજાનીયાત અયમ અસ્મિ ઇતિ પુરુષઃ કિમ ઇચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજરે. તો આ શ્રુતિની અંદર શું કહેવા માંગ્યું છે? તો કહે છે કે અપરોક્ષ જ્ઞાન શોક નિવૃત્તિ આંખે ઈમે ઉભે. આ બંને કોણ? બંને અપરોક્ષ જ્ઞાન અને શોક નિવૃત્તિ. આંખે એટલે આ નામથી ઓળખાતી, કહેવાતી. આંખે એટલે કહેવાતી. અખ્ય શબ્દ પરથી જ ખ્યાતિ શબ્દ આવે. આખ્ય એટલે આને પરથી આખ્યાયન શબ્દ આવે. ખ્યાતિ કહેવાય આ નામથી. કયું નામ? કે ઉભે બે. આ બે નામથી. કયા બે નામ? તો કે અપરોક્ષ જ્ઞાન અને શોક નિવૃત્તિ. એ બે શું છે? જીવની અવસ્થાઓ. કઈ કઈ અવસ્થાઓ છે? પાંચમી અને છઠ્ઠી. સાતમી તૃપ્તિ છે, એના પહેલા શોક નિવૃત્તિ, એના પહેલા અપરોક્ષ જ્ઞાન. તો અપરોક્ષ જ્ઞાન એ પાંચમી અવસ્થા અને શોક નિવૃત્તિ એ છઠ્ઠી અવસ્થા. આ બે નામની જે કહેવાતી અવસ્થાઓ જે આગળ સમજાવવામાં આવી એ અવસ્થે ઉભે ઈમે અવસ્થે, આ બંને અવસ્થાઓ જીવગે બ્રૂતે, જીવગત કહેવાય છે, એટલે કે જીવની કહેવાય છે. આ બંને અવસ્થાઓને જીવની કહેવાય છે. એવું કોણ કે છે? આત્માનમ ચેત ઇતિ શ્રુતિ. આ જે મંત્ર છે બૃહદારણ્યક મંત્ર આત્માનમ ચેત વિજાનીયાત, એની અંદર આ મંત્રમાં માત્ર બે અવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. કઈ બે અવસ્થાઓ? તો કે પાંચમી અને છઠ્ઠી. પાંચમી કઈ છે? તો કે અપરોક્ષ જ્ઞાન, અને છઠ્ઠી છે શોક નિવૃત્તિ. બસ આ બે અવસ્થાઓનો ઉલ્લેખ આ છઠ્ઠી આ શ્રુતિની અંદર, ઉપનિષદની શ્રુતિની અંદર કરવામાં આવેલો છે. અને એ બંને અવસ્થાઓ જીવગે એટલે કે જીવગત છે એવું આ શ્રુતિમાં સમજાવવામાં આવેલું છે. એટલે અપરોક્ષ જ્ઞાન અવસ્થા પણ જીવની જ છે, શોક નિવૃત્તિ અવસ્થા પણ જીવની જ છે એવું કહેવામાં આવેલું છે. બરાબર? અહીંયા આટલું કહેવામાં આવેલું છે. હવે આગળ કહે છે કે શ્રુતિ આ બંને અવસ્થાઓનો ઉલ્લેખ કેવી રીતે કર્યો છે? આ શ્રુતિમાં આ બંને અવસ્થાનો ઉલ્લેખ આ શ્રુતિમાં કઈ રીતે કરવામાં આવેલો છે? તો એની છણાવટ 49 માં કહે છે. અયમિત્ય પરોક્ષત્વમ, અયમિત્ય પરોક્ષત્વમ ઉક્તમ તદ્વિધમ ભવેત, ઉક્તમ તદ્વિધમ ભવેત વિષય સ્વપ્રકાશત્વાત, વિષય સ્વપ્રકાશત્વાત ધિયાપ્યેવં તદીક્ષણાત,
ધિયાપ્યેવં તદીક્ષણાત અયમિત્યપરોક્ષત્વં ઉક્તં તદ્વિવિધં ભવેત. વિષય સ્વપ્રકાશત્વાત ધિયાપ્યેવં તદીક્ષણાત. હા, બહુ સરસ વાત કરે છે. હવે કે છે અયમ ઇતિ અપરોક્ષત્વમ ઉક્તમ. અયમ ઇતિ, અયમ શબ્દ વડે અપરોક્ષત્વમ કહેવામાં આવેલું છે. અને હમણાં હું તમને કહી ગઈ કે પહેલા પણ આ વાત કરી છે કે અયમ શબ્દ અપરોક્ષત્વમ સૂચવે છે. અયમ શબ્દ અપરોક્ષની અપરોક્ષત્વમતા એ તો તમને ઉપનિષદની અંદર પણ તમે સમજો ત્યારે પણ આ અયમ શબ્દ અપરોક્ષ રૂપે કહેવામાં આવે છે, એવો અર્થ કહેવામાં આવે. કયા ઉપનિષદમાં? માંડુક્યમાં. કરેક્ટ. માંડુક્ય ઉપનિષદ કયા વેદમાં આવેલું છે? અથર્વવેદમાં આવેલું. પંચદશીના શ્રોતાને એટલી ખબર હોવી જોઈએ. ઉપનિષદો, વેદ કેટલા, વેદ અંતર્ગત કયા ઉપનિષદ છે એટલી થોડી ખબર હોય તો સારું. 11 માંથી, બધા તો નહીં. માંડુક્ય ઉપનિષદ અથર્વવેદ અંતર્ગત છે. અથર્વવેદ નું મહાવાક્ય શું છે? સારું, આ તો બધાને ખબર છે. અયમ આત્મા બ્રહ્મ, એમાં અયમ શબ્દ આવે. અયમ આત્મા, કયો આત્મા? અયમ આત્મા. અયમ આત્માનમ ચેદ વિજાનીયાત. એમ અયમ શબ્દ છે એ અપરોક્ષત્વ સમજાવે છે. તો કે છે અયમ ઇતિ અપરોક્ષત્વમ ઉક્તમ. અયમ આ પ્રમાણે આ શબ્દ વડે શ્રુતિ અપરોક્ષતા, આત્માની અપરોક્ષતા કહે છે. તદ દ્વિવિધમ ભવેત. અને આ અપરોક્ષતા 2 પ્રકારની છે. અપરોક્ષતા 2 પ્રકારની છે. પહેલા પહેલું તો એ સમજીએ કે અયમ શબ્દ વડે અપરોક્ષતા કહી એટલે અપરોક્ષતા એટલે શું, અને અયમ શબ્દ મેં પહેલા સમજાવેલું છે, પણ આ બહુ મહત્વની મુદ્દો છે. આ પાયાનો મુદ્દો છે અને ક્લેરિટી હોવી જ જોઈએ. અયમ એટલે આ. હું જયારે એમ કહું કે આ માઇક, આ ઘડિયાળ, આ ચશ્મા, આ કાગળ, તો આ જે શબ્દ હું બોલું છું એ કયા વસ્તુઓ કેવી છે મારા માટે? જગતમાં 2 પ્રકારની વસ્તુઓ છે. કેટલીક આપણી નજર સામે છે, કેટલીક નજરની બહાર છે. નજર સામે એટલે ઇન્દ્રિય ગોચર છે ટેકનિકલ શબ્દોમાં, ઇન્દ્રિયોની રેન્જમાં આવે છે, અને કેટલીક ઇન્દ્રિયોની રેન્જથી બહાર છે. બરાબર? અત્યારે કંઈક એમ ઓમ જેવો અવાજ આવે છે, એ અવાજ આપણે પ્રત્યક્ષ છે કે અપ્રત્યક્ષ છે? પ્રત્યક્ષ. જે સંભળાય છે એ પ્રત્યક્ષ છે, સંભળાય છે પ્રત્યક્ષ છે. પણ કેટલાય પક્ષીઓ કલરવ કરતા હશે, એ આપણા માટે કેવું છે? પરોક્ષ છે. તો 2 પ્રકારના વિષયો છે, કેટલાક પ્રત્યક્ષ છે, કેટલાક પરોક્ષ છે. પુષ્પ, આ પુષ્પ રજનીગંધાનું પુષ્પ પ્રત્યક્ષ, પણ ગુલાબના ફૂલો જગતમાં છે કે નહીં? છે. કેવા છે અત્યારે આપણા માટે? પરોક્ષ છે. તો ઇન્દ્રિયની રેન્જમાં જે કંઈ છે એને પ્રત્યક્ષ કહીએ છીએ, અને ઇન્દ્રિયની રેન્જથી બહાર હોય એને આપણે પરોક્ષ કહીએ છીએ. વરસાદ પડતો હોય તો વરસાદનું પલળવાનું જે છે એ તમારો અનુભવ, સ્પર્શાનુભૂતિ તમારા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ છે? પ્રત્યક્ષ છે. અત્યારે વરસાદ પડે છે, હા, તમે પલળતા હો તો પ્રત્યક્ષ કહેવાય. બહાર વરસાદ પડતો હોય તો શું કહેવાય? પરોક્ષ. તમારા સ્પર્શ અનુભવમાં નથી, તમે ઇન્દ્રિયથી અનુભવ કરતા હો ત્યારે પ્રત્યક્ષ કહેવાય. પણ એસી ની ઠંડી હવા પ્રત્યક્ષ છે. એસી ની ઠંડી હવા તમને અત્યારે પ્રત્યક્ષ છે. બહારનો બફારો પરોક્ષ છે. હવે સમજાય છે? 5 ઇન્દ્રિય માટે પ્રત્યક્ષ અને પરોક્ષ હોય. એટલું માત્ર શબ્દ આંખનો વિષય છે એટલું જ નહીં. આ ફૂલ પ્રત્યક્ષ છે, ગુલાબ પરોક્ષ છે. પણ એવી રીતે એસી ની ઠંડક પ્રત્યક્ષ છે અને હવામાનનો બફારો પરોક્ષ છે. હવે સમજાય કે 2 પ્રકારના વિષયો છે. જગતના કોઈ પણ વિષય, જાણેલો વિષય હોય કે અજ્ઞાત વિષય હોય, એ 2 પ્રકારનો હોય. મચ્છર આ રૂમમાં હોય ખરા, નાય હોય, પણ આપણને ખબર નથી, તો આપણા માટે પરોક્ષ છે.
પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષને ઇન્દ્રિયથી અનુભવાય એને પ્રત્યક્ષ કહેવાય. હવે જ્ઞાત વિષય ઇન્દ્રિયથી અનુભવાતા હોય કે અજ્ઞાત? અજ્ઞાત અનુભવાતા હોય એટલે શું? કેટલીક એવી વસ્તુઓ છે તમે અનુભવ જ કરો પણ તમને ખબર નથી કે શું અનુભવો છો, શું છે એ ખબર ના પડે ને આપણે એનો જોતા હોઈએ, બધું જ કરતા હોઈએ. હવે આ પેટલ્સ છે, એ પેટલ્સ ની અંદર રચનાઓ કેવી છે, આમ ભલે પેટલ્સ દેખાતો હોય પણ આપણને એની રચનાઓ ખરેખર પ્રત્યક્ષ હોવા છતાં જાણતા નથી. એટલે જ્ઞાત કે અજ્ઞાત, પ્રત્યક્ષ કે પરોક્ષ વિષયો જગતમાં છે. બરાબર? કેટલાક વિષયો પરોક્ષ છે, કેટલાક પરોક્ષ. હવે પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રકારના વિષય છે. તો આ અપરોક્ષત્વ એટલે શું? જે કદાપી પ્રત્યક્ષ ના બની શકે અને અજ્ઞાત તદ્દન હોય તો પરોક્ષ કહેવાય. મને બિલકુલ ખબર જ નથી, ખબર પડતી નથી, પડી શકે એમ નથી, મારી રેન્જની બહાર છે, તો એ તો પરોક્ષ થઈ ગયું. તો પરોક્ષ પણ નથી. પરોક્ષ નથી એટલે અજ્ઞાત નથી, મારાથી દૂર નથી. પરોક્ષ એટલે મારાથી દૂર, જુદું છે કંઈક. તો કે જુદું છે. આત્મા કેવો છે? જુદો છે? ના, જુદો નથી. રોકેટની જેમ જુદો નથી, ચંદ્રની ધરતીની જેમ જુદો નથી. આત્મા એ પરોક્ષ નથી, હવામાનના બફારાની જેમ પરોક્ષ નથી. તો શું પ્રત્યક્ષ છે? તો કે ના, ફૂલની જેમ પ્રત્યક્ષ પણ નથી. ઇન્દ્રિય અગોચર છે, ઇન્દ્રિયાતીત છે. તો એના માટે શું કહેવાય? એ ક્યાં છે? કયો વિષય છે આ? જે તમને ઇન્દ્રિયની પ્રત્યક્ષ નથી, સામે નથી, આજુબાજુ ક્યાંય જોઈ શકો એમ નથી, જે તમારી રેન્જની બહાર પણ નથી, કદાપી અજ્ઞાત નથી, તમારાથી દૂર નથી, ક્ષણ માત્ર માટે પણ ક્યારેય જન્મ્યા ત્યારથી ક્ષણ માત્ર દૂર નથી, અજ્ઞાત નથી, દૂર નથી, અને છતાં ચશ્માની જેમ પ્રત્યક્ષ પણ નથી. એવો જે આત્મા છે એને અપરોક્ષ કહેવામાં આવે છે. એ ક્યારે અપરોક્ષ છે? આત્મા આત્મા અપરોક્ષ ક્યારે? હંમેશા. અને આ આત્મા એટલે કોણ? અને હું જ એક એવી વસ્તુ હોય કે હંમેશા અપરોક્ષ હોય. હું જ એવી વસ્તુ હોય કે હંમેશા અપરોક્ષ હોય. એ કદાપી પરોક્ષ ના બને, પ્રત્યક્ષ ના બને. એ જ હું, એ જ આત્મા. એટલે આત્માનું બીજું નામ જ અપરોક્ષ. બીજી કોઈ જગતમાં વસ્તુ જ નથી જે અપરોક્ષ હોય. કોઈ વસ્તુ અપરોક્ષ ના હોઈ શકે. અને આત્મા કદાપી પરોક્ષ કે પ્રત્યક્ષ થઈ શકે પણ નહીં. અને એના સિવાય કોઈ બીજું અપરોક્ષ છે જ ને. અપરોક્ષ એટલે જ હું. સમજાયું? હવે એવો જે અપરોક્ષ આત્મા છે, અહીંયા હવે કે છે અયમ ઇતિ અપરોક્ષત્વમ ઉક્તમ. આ અયમ શબ્દ વડે એ અપરોક્ષ આત્માનો નિર્દેશ કરે છે. તો અયમ તો આપણે પ્રત્યક્ષ માટે વાપરીએ છીએ. અયમ પુષ્પમ, આ ફૂલ. ગુજરાતીમાં કહીએ તો આ ફૂલ. અયમ એટલે આ શબ્દ. આ તો આપણે આ ચશ્મા, આ ટેબલ, આ માઇક, આ હોલ, આ થાંભલો, આ ટાઇલ્સ, આ ફોટો, એમ આ તો આપણે વિષય માટે વાપરીએ છીએ, પ્રત્યક્ષ વિષય માટે વાપરીએ છીએ. તો આત્મા માટે કેમ વાપર્યો? એની અંદર ભાષ્યકાર સમજાવે છે કે આ એવું અયમ છે, એવું આ કે કદાપી તે ના થાય. જયારે હું અહીંયાથી બહાર ત્યાં જાઉં એટલે કે તે ચશ્મા લાવ, ત્યારે આ ચશ્મા હું ત્યાં જઈશ ત્યારે તે બની જશે. પણ આ આત્મા જે અપરોક્ષ છે એ કદાપી તે બનતા નથી. એને કદાપી તે ના કહી શકાય. નિત્ય અયમ. તો અયમ શબ્દ માત્ર સમજાવવા માટે છે અને માટે જ એની વ્યાખ્યા આપવી પડે છે. જો અયમ શબ્દ વડે ફૂલ જેવો આત્મા હોત તો એના માટે કોઈ વ્યાખ્યાની આવશ્યકતા નથી. પણ એ કઈ પ્રત્યક્ષ વિષય નથી. પણ તો પછી અયમ કેમ વાપર્યું? તો કે અપરોક્ષતા સૂચવવા માટે ને, સ્પષ્ટ, અજ્ઞાત નહીં. મને જગતની ઘણી વસ્તુઓ અજ્ઞાત હોય પણ હું મને અજ્ઞાત હોઈ શકું? ડુ યુ નો યુ આર? હું છું એવું હું જાણું છું. તમે છો એવું તમે જાણો છો.
ક્યારે ભૂલી જાઓ છો, ક્યારે ખબર ના હોય. ના, વિસ્મૃતિ કોઈ વિષય નહીં હોય, પણ જેને વિસ્મૃતિ છે એ તમે છો, અને એની વિસ્મૃતિ કદાપી હોઈ શકે નહીં. એવું એ કોન્શિયસ બીઈંગ છે, ચૈતન્ય સ્વરૂપ સત્તા છે. અને એવી જે ચૈતન્ય સ્વરૂપ સત્તા હું રૂપે હંમેશા વિદ્યમાન છે, એ અપરોક્ષ તત્વને અયમ શબ્દ વડે કહેવામાં આવેલું છે. આટલું સમજાઈ ગયું? હવે આગળ કે છે આ અપરોક્ષત્વમ બે પ્રકારનું છે. આ અપરોક્ષત્વ આને કહેવાય પંચદશી. આ બે પ્રકારનું છે. કયા પ્રકારનું? બે પ્રકાર એટલે કયા કયા? અપરોક્ષત્વમાં પછી ટીપીટ એમાં પછી તમે યાદ રાખજો, જેટલું જેટલું વિશ્લેષણ વધે ને એટલી ક્લેરિટી વધે. વિશ્લેષણ હંમેશા ક્લેરિટી માટે છે. હું તમને આમાં કહું કે વચ્ચેનો ભાગ આવે ને એકદમ ઝીણો, એની અંદર પરાગરજ છે. એ પરાગરજ છે. હા, એટલે પછી છોકરો આમ ખોલે, આની અંદર પરાગરજ છે. પરાગરજ એટલે ખબર છે ને? હા. પછી ખોલે, આમ છોકરાઓ ખોલે, પછી કે તો પછી આ પરાગરજ છે. પરાગરજ કઈ હશે? હવે જયારે આ ખોલી વચ્ચેથી અને આ ભાગ કાઢે તો એ મને કે આ પીળું પીળું છે એ પરાગરજ. હું તમને પૂછું છું, આ પીળું છે એ પરાગરજ કહેવાય? હે? ના. હા, આની અંદર પાછું પરાગરજ છે. પણ પેલા નાનું છોકરું પૂછે કે હા એ જ છે. શરૂઆતમાં શું કહેવામાં આવે? હા એ જ છે. તો કે તમે ખોટા કહેવાઓ? ખોટા ના કહેવાઓ, છતાં સાચા કહેવાઓ? એનામાં વેદાંત છે. એટલે તમને અપરોક્ષત્વ ખબર પડી એ તો બરાબર જ છે, પરાગરજ જેવું છે. હજી પછી એની અંદર બે પ્રકારના સમજાવી એટલે વિશ્લેષણ વધારે. અને જેમ વિશ્લેષણ આવે એટલે શું થયો, તમે યુ ગો નિયર ટુ ધેટ. જેટલું જેટલું વિશ્લેષણ વધે, એનાલિસિસ વધતું જાય, તેમ તેમ તમે એની તમારી બુદ્ધિ શાર્પ બનતી જાય. એટલે જયારે શ્રુતિમાં કહેવાય દ્રશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી. સૂક્ષ્મદર્શી એટલે શું? હવે પરાગરજને પુકેસરને જોઈને પરાગરજ કહેવાનું થઈ શકે, પણ એ સૂક્ષ્મદર્શી હજી નથી બન્યા, એ ખોટા પણ નથી. ત્યાં જ મળશે તમને, એટલે એવું કહી શકાય. પણ હજી અંદર જવું પડે, હજી અંદર જવું પડે. અને પછી પરાગરજને લીધા પછી અંદર જવું પડે કે કેવી રીતે એમાંથી નવો છોડ ઉત્પન્ન થવાનો છે, એવી તાકાત એની અંદર કઈ પ્રકારની છે એ સમજવું હોય તો હજી અંદર જવું પડે. બસ એક પ્રમાણે આ અપરોક્ષત્વને સમજાવવા માટે અહીંયા વાસ્તવમાં અપરોક્ષત્વ આત્મા એક જ અપરોક્ષ છે, પણ આપણી બુદ્ધિ એ અપરોક્ષત્વ સમજી શકે એટલા માટે એને બે વિભાગમાં વર્ગીકૃત કરીને સમજાવવામાં આવેલું છે. ઉપદેશાદ અયમવાદ. ઉપદેશ માટે આપણી બુદ્ધિને ગ્રાહ્ય બનાવવા માટે વિદ્યારણ્ય સ્વામી હવે એને અપરોક્ષત્વની બે પ્રકારની વાત કરે છે. તો હવે અત્યાર સુધીમાં આપણે આટલું વિચાર કર્યું કે અયમ આત્મા એ શ્રુતિ દ્વારા જે વાત કહેવામાં આવી, આત્માનમ ચેદ વિજાનીયાત, એ શ્રુતિની અંદર જીવની બે અવસ્થાનો વિચાર કરવામાં આવેલો. જો વી આર ઇન્ટરેસ્ટેડ ઇન અન્ડરસ્ટેન્ડિંગ અવર ઓન સેલ્ફ, એ સમજાવવા માટે આપણને મદદરૂપ થઈ રહી છે શ્રુતિ. એમાં બે પ્રકારની વાત કરી. એકમાં અપરોક્ષ જ્ઞાનની વાત કરી, બીજામાં શોક નિવૃત્તિની. અપરોક્ષની વાત ક્યાં કરી છે? તો કે અયમ આત્મા કહીને, આત્માનમ ચેત વિજાનીયાદ અયમ અસ્મિ ઇતિ પુરુષ. એટલે પહેલી લાઈનની અંદર અયમ આત્માનમ પુરુષ અસ્મિ એવી રીતે વાત કરીને જે કહેવામાં આવ્યું એ અપરોક્ષ જ્ઞાન. પહેલી લાઈનની અંદર અપરોક્ષ જ્ઞાનની દશા સમજાવે, પાંચમી અવસ્થા, અને નીચે કિમિચ્છન કસ્ય કામાય શરીર મનુસંજરે એમ કહીને શોક નિવૃત્તિની છઠ્ઠી અવસ્થાનું વર્ણન આ શ્રુતિમાં કરવામાં આવેલું છે. હવે જે પહેલી લાઈનમાં અપરોક્ષ જ્ઞાનની વાત કરવામાં આવી છે, એ અપરોક્ષ જ્ઞાન શું છે એની સમજ હવે 49 થી 69 શ્લોક સુધી અપરોક્ષ જ્ઞાન શું છે એ સમજાવવા માટે આગળ વધી રહ્યા. તમારા બધા પાસે વિક્ષેપ હતો અને પરોક્ષ જ્ઞાન તો લઈ લીધું છે. પરોક્ષ જ્ઞાન તો છે ને, આત્મા કોણ છે એવી તો ખબર છે, બરાબર? શાસ્ત્ર કહે છે, સંતો કહે છે, વિદ્વાનો કહે છે, એમ કરીને પરોક્ષ જ્ઞાન તો પ્રાપ્ત કર્યું. હવે અપરોક્ષ જ્ઞાનની જે ભૂમિકા છે
એને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એ અપરોક્ષત્વમ બે પ્રકારનું છે. કયા કયા? તો કે એક તો આત્મા અપરોક્ષ છે, વિષયસ્વ પ્રકાશતા, એ આત્મ તત્વ જ અપરોક્ષ છે, એટલે વિષય રૂપે એ વિષય આત્મ વિષય જે છે એ જ અપરોક્ષ છે. અને બીજું ધિયા અપી એવમ તદિક્ષણાત, અને બુદ્ધિથી પણ એનું અપરોક્ષત્વ જણાય એ બીજા પ્રકારનું અપરોક્ષત્વ છે. તો બુદ્ધિથી અપરોક્ષત્વ જાણવું એટલે શું? ઘણા સાધકની એવા પ્રશ્નો હોય કે આ આત્માને અપરોક્ષ જાણવું એટલે તો બુદ્ધિનો વિષય થયો ને, અને બુદ્ધિનો વિષય હોય તો આત્મા તો બુદ્ધિથી પર છે, તો બુદ્ધિથી જાણવું કેવી રીતે? અને બુદ્ધિથી જાણીએ તો મોક્ષ મળે કે ના મળે? તો આ જાણવું એ શું છે? સેલ્ફ રિયલાઇઝેશન. વોટ ઇઝ સેલ્ફ રિયલાઇઝેશન? હાઉ ઇટ ઇઝ? એ સમજાવવાનો પ્રયત્ન હવે થઈ રહ્યો છે. વેરી નાળ એકદમ આમ કોર પોઈન્ટ છે આખો. એ વિષય હવે શરૂ થઈ રહ્યો છે. આપણે નેક્સ્ટ ટાઈમ સમજીશું. હવે તમને અહીંયા એવું થાય કે કાલે ને કાલે આગળનું કહેતો કેવું સારું, એવું થાય એવું જાય. એટલે એક વિચાર એવો છે કે 2 ક્લાસ મહિનાના સાથે લઈ અને તમારા વિચાર પૂરો થાય એ પ્રકારનું આયોજન થાય તો સારું. પણ હવે 1 સપ્ટેમ્બરે આપણે ભેગા થઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ. હરિ